આજના આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે ને તે ખૂબ જ રસપ્રદ છે. ચોક્કસ. ખાસ કરીને આજના આપણા સ્ત્રોતો જનરલ લેબોરેટરી મેથડ્સ ફોર પ્યુરિફિકેશન ઇન હોમિયોપેથિક ફાર્મસી એટલે કે હોમિયોપેથિક ફાર્મસીમાં શુદ્ધિકરણ માટેની સામાન્ય પ્રયોગશાળા પદ્ધતિઓ પર આધારિત છે. હા, અને આ વિષય સાંભળવામાં કદાચ થોડો ટેકનિકલ લાગે, બિલકુલ, પણ ખરેખર તો તે આપણા રોજિંદા વિજ્ઞાન સાથે જોડાયેલો છે. એકદમ સાચી વાત છે. આજનો આપણો મુખ્ય ધ્યેય જ એ છે કે આ પ્રયોગશાળાની જટિલ પ્રક્રિયાઓને આપણે સરળ અને રસપ્રદ રીતે સમજીશું. રસાયણશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઔષધીય પદાર્થોને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તેનું આજે આપણે વિશ્લેષણ કરીશું. બરાબર છે. અને આ બધું માત્ર લેબોરેટરી પૂરતું સીમિત નથી. આપણે તેને રોજિંદા જીવનના ઉદાહરણોથી પણ સમજીશું. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. જો હું શુદ્ધિકરણની આ પદ્ધતિઓના મહત્વ વિશે વાત કરું તો કોઈ પણ ફાર્માકોપિયામાં શુદ્ધતા એ માત્ર એક માર્ગદર્શિકા નથી હોતી. ત્યારે તેમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય છે. એટલે કે બિનજરૂરી રેઝિન અથવા ગુંદર જેવા પદાર્થો. હા, બરાબર. અને ઝેરી તત્વો પણ હોઈ શકે છે. આ શુદ્ધિકરણની પદ્ધતિઓ એ સુનિશ્ચિત કરે છે કે આમાં મૂળ ઔષધીય ગુણો ધરાવતા અણુઓને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના જ અલગ તારવી શકાય. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે બેઝિક્સથી શરૂઆત કરીએ. દ્રાવણ એટલે કે સોલ્યુશન. દ્રાવણ શું છે? સાદી ભાષામાં કહીએ તો તે બે કે તેથી વધુ પદાર્થોનું સમાન મિશ્રણ છે. સાચું. તેમાં એક દ્રાવક એટલે કે સોલ્વન્ટ હોય છે, સામાન્ય રીતે જે પ્રવાહી વધુ માત્રામાં હોય, જેમ કે પાણી, અને બીજું દ્રાવ્ય એટલે કે સોલ્યુટ હોય છે, જે તેમાં ઓગળે છે. મીઠું અને પાણીનું મિશ્રણ એનું સૌથી સરળ ઉદાહરણ છે. અને આ દ્રાવણની સાંદ્રતા અથવા કોન્સન્ટ્રેશન એ દ્રાવકની અંદર રહેલા દ્રાવ્યની માત્રા પર આધાર રાખે છે. સ્ત્રોતોમાં સાંદ્રતાના 3 મુખ્ય સ્તરો દર્શાવ્યા છે: અસંતૃપ્ત, સંતૃપ્ત અને અતિસંતૃપ્ત. એટલે અસંતૃપ્ત દ્રાવણ એ છે જેમાં હજુ વધુ પદાર્થ ઓગળી શકે છે ને? હા, બિલકુલ. અને સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ દ્રાવણ એ છે જેમાં આપેલા તાપમાને પ્રવાહીમાં વધુ પદાર્થ ન ઓગળી શકે. તેની મહત્તમ મર્યાદા આવી જાય છે. બરાબર. અહીં સૌથી આકર્ષક વાત એ છે કે જ્યારે કોઈ ગરમ સંતૃપ્ત દ્રાવણને ધીમે ધીમે કોઈ પણ હલનચલન વિના ઠંડુ કરવામાં આવે છે ને, ત્યારે તે અતિસંતૃપ્ત એટલે કે સુપર સેચ્યુરેટેડ બની જાય છે. આ સ્થિતિ બહુ રસપ્રદ હોય છે. હા, કારણ કે આ સ્થિતિ અત્યંત અસ્થિર હોય છે. તેમાં જો તમે તે જ પદાર્થનો એક નાનકડો કણ પણ ઉમેરો, જેને વિજ્ઞાનમાં સીડિંગ કહેવાય છે, તો તરત જ વધારાનો પદાર્થ સ્ફટિક રૂપે બહાર આવી જાય છે. એકદમ સાચું. ક્ષણભરમાં જ દ્રાવણમાંથી સ્ફટિકો અલગ પડી જાય છે. આ તો જાણે કોઈ જાદુ જેવું લાગે, પણ આ શુદ્ધ ભૌતિક રસાયણશાસ્ત્ર છે. હવે જો સાંદ્રતા ઘટાડવાની વાત કરીએ તો મંદન એટલે કે ડાયલ્યુશનની પ્રક્રિયા આવે છે. આમાં દ્રાવણમાં વધુ દ્રાવક એટલે કે પાણી અથવા આલ્કોહોલ ઉમેરીને તેની સાંદ્રતા ઘટાડવામાં આવે છે. બરાબર છે. તો હવે અલગ કરવાની પ્રાથમિક પદ્ધતિઓ પર આવીએ. સ્ત્રોતોમાં કુલ 8 સામાન્ય પ્રયોગશાળા પદ્ધતિઓનો ઉલ્લેખ છે. આપણે સૌથી સરળ પદ્ધતિથી શરૂ કરીએ. અવસાદન એટલે કે સેડિમેન્ટેશન. આમાં ભારે કણોને તળિયે બેસવા દેવામાં આવે છે. હા, ગુરુત્વાકર્ષણની મદદથી. અને તે પછી તરત જ નિતારણ એટલે કે ડિકેન્ટેશન આવે છે. ડિકેન્ટેશન એટલે પેલું ઉપરનું સ્વચ્છ પ્રવાહી અલગ કરવું ને? હા, તળિયાના કણોને ખલેલ પહોંચાડ્યા વિના ઉપરનું પ્રવાહી હળવેથી બીજા વાસણમાં લઈ લેવું. આ બહુ જ પાયાની રીત છે, પણ જ્યારે કણો ખૂબ સૂક્ષ્મ હોય ત્યારે આ પદ્ધતિ કામ નથી આવતી. એટલે જો કણો પ્રવાહીમાં તરતા જ રહે તો માત્ર નિતારણથી કામ ન ચાલે. ત્યાં આપણે ગાળણ એટલે કે ફિલ્ટ્રેશનનો ઉપયોગ કરવો પડે. ગાળણ પ્રક્રિયામાં ફિલ્ટર પેપર જેવા છિદ્રાળુ માધ્યમમાંથી પ્રવાહી પસાર કરવામાં આવે છે. ચોક્કસ. પણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં માત્ર સાદું ફિલ્ટર પેપર વાપરવું બહુ ધીમું પડી જાય. તેથી સ્ત્રોતોમાં ગાળણની ખાસ પદ્ધતિઓ બતાવી છે, જેમ કે ઝડપી ગાળણ અથવા રેપિડ ફિલ્ટ્રેશન. આ પદ્ધતિમાં બકનર ફનલનો ઉપયોગ થાય છે ને? હા, બકનર ફનલ. તે ચિનાઈ માટીની બનેલી અને છિદ્રાળુ તળિયું ધરાવતી ગળણી હોય છે. તેને વોટર પંપ સાથે ફ્લાસ્કની અંદર વેક્યુમ ઊભું કરવામાં આવે છે. એકદમ સાચું. ઓછા દબાણને લીધે ગાળણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે. અને આનાથી દવાનો હવામાં ખુલ્લા રહેવાનો સમય પણ ઘટે છે.
બીજી એક પદ્ધતિનો ઉલ્લેખ છે ગરમ ગાળણ એટલે કે હોટ ફિલ્ટરેશન. આ પદ્ધતિ ત્યારે વપરાય છે જ્યારે કોઈ પદાર્થ માત્ર ગરમ પાણીમાં જ ઓગળતો હોય. જો તેને સાદી રીતે ગાળીએ તો પ્રવાહી ઠંડુ પડતા જ પદાર્થ જમા થઈ જાય અને ફિલ્ટર પેપર બ્લોક થઈ જાય. અરે હા, આ તો મોટી સમસ્યા છે. એટલે જ આ માટે ડબલ વોલ્ડ કોપર કોનનો ઉપયોગ થાય છે. આ તાંબાના કોનમાં 2 દિવાલ હોય છે જેની વચ્ચે ગરમ પાણી ભરેલું હોય છે. એટલે ગાળણ પ્રક્રિયા દરમિયાન તાપમાન જળવાઈ રહે છે અને પદાર્થ જામી નથી જતો. આ નિતારણ અને ગાળણ વચ્ચેનો મૂળ તફાવત જ આ છે. નિતારણમાં સૂક્ષ્મ કણો અલગ કરવા મુશ્કેલ છે, જ્યારે ગાળણ તેમાં એકદમ ચોક્કસ છે. બરાબર. હવે જ્યારે અશુદ્ધિઓ સંપૂર્ણપણે ઓગળેલી હોય ત્યારે ગાળણ કામ નથી આવતું. ત્યારે આપણે ઉષ્મા આધારિત પદ્ધતિઓ તરફ વળવું પડે. હા, જેમ કે બાષ્પીભવન અને નિસ્યંદન. બાષ્પીભવન એટલે ઇવાપોરેશન. આ પ્રક્રિયામાં પ્રવાહી તેના ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ સુધી પહોંચ્યા વિના જ બાષ્પમાં ફેરવાઈ જાય છે. સાચું. પણ ફાર્મસીમાં દ્રાવક બહુ કિંમતી હોય છે અને બાષ્પીભવનમાં તે હવામાં ઉડી જાય છે. તેથી નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશનનો વધુ ઉપયોગ થાય છે. આ એક ઝડપી અને વધુ સારી પદ્ધતિ છે. જેમાં પદાર્થને ગરમ કરી બાષ્પમાં ફેરવવું અને પછી તે બાષ્પને ઠંડી પાડી ફરીથી પ્રવાહી મેળવવું. હા, અને આમાં લીબેક કન્ડેન્સરનો ઉપયોગ થાય છે, જેમાં કાચની નળીની આસપાસ પાણી ફરતું રહે છે જેથી બાષ્પ ઝડપથી ઠંડી પડી શકે. અને નિસ્યંદનમાં પણ પાછી ખાસ પદ્ધતિઓ છે. આંશિક નિસ્યંદન એટલે કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. જ્યારે 2 પ્રવાહીના ઉત્કલન બિંદુ ખૂબ નજીક હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. આમાં ફ્રેક્શનેટિંગ કોલમનો ઉપયોગ થાય છે. વધુ ઉત્કલન બિંદુવાળી બાષ્પ જલ્દી ઠંડી પડી પાછી ફ્લાસ્કમાં જાય છે અને ઓછા ઉત્કલન બિંદુવાળી બાષ્પ આગળ વધે છે. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ પદાર્થ ગરમીથી નાશ પામતો હોય તો આપણે શું કરી શકીએ? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. કેટલાક પદાર્થો તેમના ઉત્કલન બિંદુ પર ગરમ થવાથી નાશ પામે છે. તેથી ત્યાં વેક્યુમ નિસ્યંદન વપરાય છે. સક્શન પંપ દ્વારા દબાણ ઘટાડવામાં આવે છે. અચ્છા, એટલે દબાણ ઘટવાથી તેમનું ઉત્કલન બિંદુ નીચું આવી જાય છે? હા, બરાબર. જેથી તેઓ ઓછા તાપમાને જ ઉકળવા લાગે છે અને પદાર્થને નુકસાન થતું બચાવી શકાય છે. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે એક પદ્ધતિ એવી પણ છે જેમાં પ્રવાહી અવસ્થા જ નથી હોતી. તમે ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશનની વાત કરી રહ્યા છો. બિલકુલ. ઘન પદાર્થનું પ્રવાહીમાં બદલાયા વિના સીધું જ બાષ્પમાં અને બાષ્પનું સીધું ઘન પદાર્થમાં રૂપાંતર. હા, આના પ્રયોગની વિગત સ્ત્રોતોમાં ખૂબ સરસ આપી છે. રેતી અને આયોડીન અથવા કપૂરના મિશ્રણને છીછરા વાસણમાં મૂકવામાં આવે છે. પછી તેના પર એક ઊંધી ગરણી ઢાંકીને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. એટલે આયોડીનની બાષ્પ બનીને તે ઉપર જાય છે અને ગરણીની અંદરની ઠંડી સપાટી પર સીધા જ સ્ફટિક સ્વરૂપે જમા થઈ જાય છે. અશુદ્ધિઓ નીચે રેતીમાં જ રહી જાય છે. આ નિસ્યંદન સાથેનો મોટો તફાવત છે. નિસ્યંદન પ્રવાહી અને બાષ્પ વચ્ચેની પ્રક્રિયા છે, જ્યારે ઉર્ધ્વપાતન ઘન અને બાષ્પ વચ્ચેની. એકદમ સાચું. અને હવે જ્યારે ઘન પદાર્થોની વાત નીકળી જ છે તો આકાર આપવાની કળા એટલે કે સ્ફટિકીકરણ અને અવક્ષેપણ પણ સમજવા જેવા છે. સ્ફટિકીકરણ એટલે ક્રિસ્ટલાઇઝેશન. સ્ફટિકોની સુંદરતા અદ્ભુત હોય છે. તેમની ચોક્કસ ભૌમિતિક રચના હોય છે. જેમ કે મીઠાના સ્ફટિકો સમઘન એટલે કે ક્યુબિક હોય છે અને ફટકડીના સ્ફટિકો ડબલ પિરામિડ આકારના હોય છે. હા, અને સ્ફટિકોની સાઇઝ વધારવાનો એક અત્યંત રસપ્રદ પ્રયોગ છે. કોપર સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણમાં દોરી વડે એક નાનો સ્ફટિક લટકાવવામાં આવે છે. આ મેં વાંચ્યું છે. જેમ જેમ દ્રાવણ ઠંડુ પડે છે તેમ તેમ દ્રાવણમાંથી પદાર્થ પેલા નાના સ્ફટિક પર જમા થતો જાય છે. બરાબર. અને તેનો આકાર ધીમે ધીમે મોટો થતો જાય છે. પણ આમાં સૌથી જટિલ ખ્યાલ છે સ્ફટિક જળ એટલે કે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન. આ શું છે? કેટલાક પદાર્થો જ્યારે સ્ફટિક બને છે ને ત્યારે પાણીના અણુઓ તેમની ભૌમિતિક રચના સાથે રાસાયણિક રીતે જોડાઈ જાય છે. દાખલા તરીકે વાદળી રંગનો કોપર સલ્ફેટ. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે આ પાણી ઉડી જાય છે. અને તે સુંદર વાદળી રંગમાંથી એકદમ સફેદ પાવડર બની જાય છે? હા, એકદમ સાચું. આ પાણી સ્ફટિકને ભીનો નથી કરતું, પણ તેનું બંધારણ જાળવી રાખે છે. અને છેલ્લે
અવક્ષેપણ એટલે કે પ્રેસિપિટેશન. જ્યારે બે અલગ અલગ સાફ દ્રાવણોને મિશ્ર કરવામાં આવે અને પરિણામે એક નવો જ અદ્રાવ્ય ઘન પદાર્થ બને જે નીચે જમા થાય તેને અવક્ષેપ કહે છે. હા, ફાર્મસીમાં ભારે ધાતુઓને શુદ્ધ કરવા આ પ્રક્રિયા ખૂબ વપરાય છે. તો આ બધી માહિતી સાંભળનારાઓ માટે શા માટે મહત્વની છે? આખી ચર્ચાનો સારાંશ આપીએ તો આ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી. દવાઓને શુદ્ધ કરવાથી લઈને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા રસાયણોને ચોક્કસ સ્વરૂપ આપવા માટે આ જ પાયાના સિદ્ધાંતો કામ કરે છે. માહિતીને અને પદાર્થોને કેવી રીતે અલગ કરવા અને શુદ્ધ કરવા તે સમજવું આજની દુનિયામાં ખૂબ જ જરૂરી છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો પર્યાવરણ અને દબાણના ફેરફારો કેવી રીતે પદાર્થના ગુણધર્મોને બદલી શકે છે તે કુદરતની એક અદ્ભુત વ્યવસ્થા છે. આપણે માત્ર આ નિયમોને સમજીને આપણા ફાયદા માટે વાપરી રહ્યા છીએ. સાચી વાત છે. હવે અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે આ ચર્ચા પૂરી કરીએ. આપણે વેક્યુમ નિસ્યંદનમાં જોયું કે દબાણ ઘટાડવાથી વસ્તુઓ ઓછા તાપમાને ઉકળી શકે છે અને શુદ્ધ થઈ શકે છે. હા, ઊર્જાની બચત થાય છે. તો શું આપણે આ પર્યાવરણને બદલવાના સિદ્ધાંતનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં અથવા કોઈ નવી ટેકનોલોજીમાં કરી શકીએ, જેથી જે કામ કરવા માટે અત્યંત ઊર્જા અને બળતણની જરૂર પડે છે તે ખૂબ જ સરળતાથી અને પર્યાવરણને નુકસાન કર્યા વગર થઈ શકે? આ વિશે ચોક્કસ વિચારજો. ખરેખર આ બહુ જ રસપ્રદ વિચાર છે. ઊંડાણપૂર્વકના આ અભ્યાસમાં જોડાવા બદલ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.